નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે બેરોજગારી એક ખૂબ જ વિકટ સમસ્યા છે. આ સમસ્યાને હલ કરવા માટે જીતુ દ્વારા વડોદરાના ચેરમેન દ્વારા એક જોબ મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમિત ભટનાગર તથા શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય નહીં પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ B2B એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમીને મજબૂત બનાવવી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત તથા જૈનોનો પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. BCCIના અગ્રણી નિલેશ શુક્લા, મહાવીર જૈન કોલેજના પ્રતાપભાઈ તથા બિપિનભાઈ, ઉત્તમભાઈ, ભરતભાઈ ટોલિયા, તૃપ્તિબેન શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આજના આ કાર્યક્રમમાં જોડાયા હતા. એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું કે આજે જે 450 થી વધારે યુવાનો નોકરી માટે આવ્યા છે, તેમના ઇન્ટરવ્યુ લઈને તેમને તુરંત જ નોકરી આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે RR કેબલ, ટિકિટાર ઇન્ડસ્ટ્રીઝ, અમેરિકન સ્ટીલ લિમિટેડ, પ્રતિક ઇલેક્ટ્રિકલ્સ, નાકોડા સ્ટીલ, વાસુ હેલ્થકેર, શૈલી ઇન્ડસ્ટ્રીઝ, શશી કેટરર, ઝવેરી સિક્યુરિટીઝ સહિત 27 જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો નોકરી ઓફર કરવા માટે આગળ આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. એમ જીતોની મહિલા વિંગના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું. આજ ખૂબ આનંદની લાગણી સાથે જણાવું છું કે જોબ મેળા 2.0 2024 જે જીતો વડોદરા દ્વારા આ 3 વર્ષમાં બીજી વાર આયોજિત થઈ રહ્યો છે. અને જીતો વડોદરાનો મુખ્ય ઉદ્દેશ છે કે તક અને અપેક્ષાનું એક સુંદર મજાનું કોમ્બિનેશન આપતું પ્લેટફોર્મ કે જેમાં એમ્પ્લોયરને સારા એમ્પ્લોયર મળે, એટલે કે એમ્પ્લોયરને સારા એમ્પ્લોય મળે અને એમ્પ્લોયને સારા એમ્પ્લોયર મળે. આજે કોઈપણ કંપનીને જો સારા એમ્પ્લોય નહીં હોય તો કંપની પ્રગતિ નહીં કરી શકે, અને કોઈ પણ એમ્પ્લોયને સારી કંપની નહીં હોય તો એ એમ્પ્લોય પ્રગતિ નહીં કરી શકે. તો બંને વચ્ચેનો ન તમારો વિજય ન મારો પરાજય, અને ન તમારો પરાજય ન મારો વિજય, એ એક સરળ ઉદ્દેશથી વિન વિન સિચ્યુએશનની અંદર હોટલ સૂર્યા પેલેસ ખાતે ખૂબ વ્યવસ્થિત રીતે આધુનિક એકદમ સ્ટાઇલથી એક આખી 26+ કંપનીઓ અને જેમાં 24થી વધુ જૈન કોમ્યુનિટીના એન્ટરપ્રેન્યોર દ્વારા ખૂબ હાઈ ટર્નઓવરવાળી કંપનીઓ માટે આજે વડોદરા જીતોએ એક આ પ્લેટફોર્મ આપ્યું, અને એમના સહયોગથી જીતો વડોદરાના જૈન અને તમામ જ્ઞાતિના અને ગુજરાતની અંદરથી પણ ઘણા જ શહેરોમાંથી આજે આ કેન્ડિડેટ રજિસ્ટર્ડ થયા છે, અને જેમાં લગભગ છેલ્લા આંકડા પ્રમાણે 450+ રજિસ્ટ્રેશન ક્રોસ થયું છે. અને સાથે સાથે આ તમામ કેન્ડિડેટ જેમને રજિસ્ટર્ડ કર્યું છે એમને એક જોબ અને કેરિયર ગાઈડન્સ માટેની એક સ્કિલ્ડ ધરાવતા અને એક ઉચ્ચ સ્કિલ્ડવાળા ટેડેક્સ સ્પીકર, HR એડમિનિસ્ટ્રેટર અને HR કન્સલ્ટન્ટ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યુ. તો વન્સ અગેન મારું એક ખાસ આજે આનંદની લાગણી સાથે હું મારા તમામ એમ્પ્લોયર કે જેમને આમાં ભાગ લીધો છે, અમારા જીતો વડોદરાને એસ્ટીમ પાર્ટનર તરીકે અહીંયા એક સહયોગ સાંપડ્યો છે, અને તમામ એમ્પ્લોય કેન્ડિડેટ જે લોકો રજિસ્ટર્ડ થયા છે બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓવર ઇન્ડિયા લેવલે દરેક દરેક લેવલે થતું હોય છે. એની એક ખૂબ સુંદર એપ પણ છે, એટલે આજે વડોદરાના એમ્પ્લોયર એના માટેની ખૂબ સુંદર એપ છે, અને એવી રીતે બધાને તક મળતી હોય છે. પદ્ધતિસર કોર્પોરેટથી આયોજન કરી રહ્યું છે. બરોડામાં જ્યારે અહીંયા આગળ આવ્યું છું કીર્તનભાઈ મહેતાએ મને ખાસ ઇન્વાઇટ કરેલો છે, ત્યારે અહીંયા 26 પાર્ટિસિપન્ટ્સ છે, બહુ જ મોટી કંપનીઓ છે, 250 કરોડ એ લોકોને જરૂરી એમ્પ્લોય મળી જાય. જૈન અને જૈન સિવાયના લોકો પણ એમાં ઇન્વાઇટેડ છે, એ મળી જાય એની મને આશા છે. અને એમ્પ્લોયર અને એમ્પ્લોય એ બે વચ્ચેનો સંબંધ
એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. કંપનીનો પ્રોગ્રેસ અને એમ્પ્લોયનો પ્રોગ્રેસ એકબીજા સાથે સંકળાયેલો છે. એટલે એક આ પ્રોપર મેચ મેકિંગની પ્રોસેસ આજે અહીંયા થવા જઈ રહી છે અને હું આશા રાખું છું કે સક્સેસફુલી એમ્પ્લોયર અને એમ્પ્લોયી એકબીજાને જીતો વડોદરાનો પ્રયાસ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.